જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવવાના છીએ પાલક પનીર। તો મેં જો આ એક પોળી પાલકને લીધી છે, એને બરાબર ધોઈને સાફ કરી લીધી છે। હવે આ એક પેનમાં મેં ગરમ પાણી મૂક્યું છે, એમાં આપણે મીઠું ઉમેરીશું અને પછી આપણે આ પાલકને બાફવાની છે। પાણી ગરમ થાય એટલે પાલકને અંદર આપણે ઉમેરીશું। પાલકને આપણે એકદમ બહુ નથી બાફવાની, થોડી કૂક થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું। જો મિત્રો, પાલક આપણી કૂક થઈ ગઈ છે। હવે આપણે એને ઠંડા પાણીમાં ઉમેરી અને ઠંડી કરીશું। આમાં મેં ઠંડુ પાણી લીધું છે, એમાં આપણે આ પાલક ઉમેરીશું। જો મિત્રો, પાલક આપણી આ ઠંડી થઈ ગઈ છે। હવે આપણે એને મિક્સર જારમાં ઉમેરીશું। પછી આપણે એની ગ્રેવી બનાવવાની છે। બધી પાલક આપણે આની અંદર ઉમેરી દઈશું। પછી જો તીખાશ માટે મેં લીલા મરચાં લીધા છે, લસણ લીધું છે, આદું લીધું છે ને ટમેટાં, આ બધું આપણે અંદર મિક્સ કરી અને આની આપણે ગ્રેવી બનાવવાની છે। લસણ, આદું, ટમેટાં અને મરચાં, હવે આને આપણે ક્રશ કરીશું। જો આપણી ગ્રેવી એકદમ ક્રશ થઈ ગઈ છે। હવે આપણે આ પનીર લીધું છે, એને આપણે એક પેનમાં થોડું ઘી મૂકી અને શેકીશું। ઘી આપણું ગરમ થઈ ગયું છે, હવે આપણે આ પનીરની અંદર શેકીશું। પનીરને ઘીમાં શેકવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પનીર આપણું શેકાઈ ગયું છે। હવે આપણે પનીરનું વઘાર કરીશું। તો એમાં મેં આ 1 ચમચી ઘી મૂક્યું છે પેનમાં, અને થોડું તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એનો વઘાર કરીશું। વઘાર માટે મેં આ સૂકા લાલ મરચાં લીધા છે, આ લસણ કાપેલું લીધું છે લીલું, આ તજના લાકડા લીધા છે, આ કસૂરી મેથી લીધી છે, અને આ લવિંગ, બાદિયા અને આ તમાલપત્ર લીધા છે। હવે આપણે એનો વઘાર કરીશું। તો સૌ પ્રથમ હું આમાં જીરું ઉમેરીશ, પછી એમાં આપણે આ સૂકા મસાલા ઉમેરીશું, તજ, લવિંગ, બાદિયા, પછી એમાં લાલ મરચાં ઉમેરીશ, પછી આ પાન ઉમેરીશ, પછી આ લીલું લસણ, લીલા લસણનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે।
હલાવી લઈશું. હવે આ ડુંગળી વઘારમાં આપણે ઉમેરીશું. જો મિત્રો, હવે આપણે આમાં કસૂરી મેથી ઉમેરીશું. કસૂરી મેથીનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આ બધું સંતળાઈ જાય બરાબર, પછી આપણે જે પાલકની પ્યુરી બનાવી છે એ અંદર ઉમેરીશું. હવે આ આપણે સ્વાદ પ્રમાણે હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીશું. પછી એને બરાબર હલાવી લઈશું. હવે આપણે આમાં પનીર ઉમેરીશું. જે પનીર આપણે તળીને રાખ્યું છે એ અંદર ઉમેરી દઈશું. પછી આ બધું મિક્સ કરી દઈશું. પનીર આપણું બરાબર અંદર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. તો એકદમ સરસ આપણું પાલક પનીર બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં થોડી ખાંડ ઉમેરીશું. સ્વાદ પ્રમાણે ઉમેરવાની છે. જો મિત્રો, પાલક પનીરને વધારે ટેસ્ટી બનાવવા માટે આ ફ્રેશ મલાઈ લીધી છે મેં, એને આપણે અંદર ઉમેરીશું. તેનાથી એના ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પછી બરાબર હલાવી લઈશું. હવે આપણે આમાં એક પડતું લીંબુ ઉમેરીશું. મિત્રો, આપણો પાલક પનીરની સબ્જી તૈયાર છે. હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈશું. જો મિત્રો, આ આપણું પાલક પનીરનું શાક તૈયાર છે. ખાવા માટે એકદમ રેડી અને સરસ બન્યું છે. તો જો તમને મારા પાલક પનીરની રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક, શેર